જૈનેન્દ્ર. આજે હું તમારી સામે એક બુક વિશે વાત કરવા આવી છું. મારો જે બુકનો ટૉપિક છે એ છે જીવન એક ખેલ. કુન્નિકા કાપડિયા રચિત આ પુસ્તક છે. આ પુસ્તક એકચ્યુઅલી ઇંગ્લિશ પુસ્તકનું ટ્રાન્સલેશન છે. આ પુસ્તક જો ઓરિજિનલ પુસ્તકનું જે નામ હતું એ હતું હાઉ ટુ પ્લે ધ ગેમ ઓફ લાઈફ એન્ડ હાઉ ટુ વિન. 1925 ઓલમોસ્ટ 100 વર્ષ પહેલાં આ બુક છપાઈ હતી. મારી પાસે જે વર્ઝન છે એ 2010નું વર્ઝન છે અને થોડા સમય પહેલાં મેં વાંચી હતી ને આજે એના વિશે વાત કરીશ. જબરદસ્ત બુક છે. બુક વિશે વાંચીએ તો બુકમાં એવી રીતે છે કે આપણે જે પણ લાઈફમાં જીવીએ છીએ, જે પણ આપણા સાથે થઈ રહ્યું છે એ એકચ્યુઅલી આપણા દિમાગથી થાય છે. એકદમ જે આપણે કહીએ કે કોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ અને સેમી કોન્શિયસ માઇન્ડ, આપણું મન અલગ અલગ લેવલ પર કામ કરે છે. એક મન છે જે આપણે જોઈએ છીએ, જાગૃત રીતે જીવી રહ્યું છે. બીજું મન છે જે અંદર થોડું જાગે છે અને અર્ધ જાગૃત છે. પણ ત્રીજું જે છે અનકોન્શિયસ માઇન્ડ, એ એકદમ શક્તિશાળી છે. એ જે વિચારે છે એ કરીને રહે છે. આ બુકમાં આના વિશે વાત કરવામાં આવી છે. 7-8 ચેપ્ટર છે. એટલું સરસ રીતે આને ઉદાહરણ આપ્યા છે કે મતલબ એક પ્રસંગ છે કે જ્યાં એક સ્ત્રી વિચારે છે કે મને આ કરવું છે અને વિચારતી રહે છે અને સાચે એની જિંદગીમાં એ થઈ જાય છે. આમાં એમ કીધું છે કે આપણે જે પણ વિચારીએ એ વિચારતી વખતે આપણે યોગ્ય શબ્દો વાપરવા જોઈએ. આપણે જે પામવા માંગતા હોય એને એકચ્યુઅલમાં ડિફાઇન કરીને આપણે વિચારવાનું. સો આપણે જેમ જેમ વિચારતા જઈએ આપણે એ પ્લેસ પર પહોંચી શકીએ છીએ. કર્મ અને ક્ષમાની પણ બહુ સરસ વાત છે કે આપણે જે પણ થઈ જાય, કંઈ પણ કડવાશ ભરા પ્રસંગો એને માફ કરીને આગળ વધી જઈએ તો એક બહુ સુંદર રીતે એ આખું સાયકલ આપણા માટે વર્ક કરે છે. આમાં થોડું ડિવાઇન બ્લેસિંગની વાત છે, પણ એને આપણે જે એક નોર્મલ રીતે પણ જોઈએ તો આપણે જેવી રીતે આ પુસ્તક વાંચ્યું તો આમ થોડું મતલબ પહેલાં મેં વાંચ્યું હતું પણ અત્યારે ફક્ત રિવ્યૂ માટે, વિડીયો બનાવવા માટે મેં વાંચ્યું તો થોડું એકદમ બહુ ડિસ્ટર્બ થઈ ગઈ. મારા ઘરમાં પડ્યું હતું તો બીજાએ વાંચ્યું તો એમને પણ બહુ ડિસ્ટર્બ થઈ ગયું ને એકદમ કે અચાનક જ વી બીકમ કોન્શિયસ કે આપણે જે વિચારીએ છીએ એ આપણી જિંદગીમાં સાચે બનવા માંડે છે. આ આપણને સમજાઈ જાય, આ પાવર મળે તો આપણે ઘણા બધા પોઝિટિવ ચેન્જ આપણા જિંદગીમાં, આપણી આજુબાજુ લોકોમાં લાવી શકીએ. આપણે જો જૈન પરંપરામાં આ વિચારોના પાવરની વાત કરવામાં જ આવી છે.